જેદી આ બ્રિજરાજદાન ને માફીનો વિડિયો બનાવવો પડે તેથી થી આ બ્રિજરાજદાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાન નો લોહી છું સાહેબ. ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાખાવ. અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માંગવાની અને નથી માંગવાની. મર્દાનગીની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાનનો લોહી છે આવી જજો તમ તારે ગમે તે. આ લુખાઈગીરી નથી કરવી પણ સાહેબ ખોટી રીતે એવી રીતે કોઈ આપણને હેરાન કરી જાય એવું નથી સહન કરવાનું. પણ એક વાત ઈ કરી દઉં, ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે. હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે હું આનું લોહી છું, પુરાવા તો માય કાંગલે ના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી. દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. માય કાંગલા ઓળખાણ આપે ને પુરાવા આપે. મર્દને ઓળખાણ આપવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો.